નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર સલ્ફા ઔષધો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું। વિડીયોમાં આગળ જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દો તમે મિત્રો સાથે। તો આપણે સલ્ફા ઔષધો છે એ વારંવાર પ્રશ્ન યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતો હોય છે, બરાબર। આ વિડીયો બીએસસી સેમિસ્ટર 6ના વિદ્યાર્થીઓને અવશ્ય શેર કરવા વિનંતી છે, બરાબર। ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર। તો સલ્ફા ઔષધોની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રશ્ન એ થાય કે સલ્ફા ઔષધોની શોધ ક્યાં થઈ? તો જે સલ્ફા ઔષધોની શોધ છે એ જર્મનીમાં થઈ। શોર્ટ ક્વેશ્ચનમાં તમારા માટે પૂછાઈ શકે, એટલે આ ટીક કરી લેવો અથવા નોટ્સમાં લખી નાખો, બરાબર। ત્યાર પછી વાત કરીએ કે કેમોથેરાપી શરૂ થતાં જર્મનીમાં વિશાળ પાયા ઉપર જર્મનીના જે રંગ ઉદ્યોગો સંશોધન શરૂ કરતા આ વર્ગના અગત્યના ઔષધો છે એ મળી આવ્યા। પછી એહરલીકે શું કર્યું કે જીવાણુઓ પર અને રંગકો ઉપર એક પ્રયોગ કર્યો। તો એની અંદર જીવાણુ અને રંગકો એકબીજા વચ્ચે શું છે, આકર્ષણ ધરાવતા હોય છે। અહીંયા એહરલીકે એક પ્રયોગ કર્યો કે એહરલીકે શું કર્યું, જીવાણુ અને રંગકો ઉપર શું કહે, આ બંને રંગો એકબીજા પ્રત્યે શું કરે છે, આકર્ષણ ધરાવતા હોય છે। એ આકર્ષણ ધરાવતા હોય છે, તેથી અહીંયા જે જીવાણુનાશક ગુણ તે ધરાવતા હોય છે। રંગકો શું છે, જીવાણુનાશક ગુણ ધરાવે છે, બરાબર। તો એ ખાસ યાદ રાખવાનું કે આ એમને પ્રયોગ કરેલો છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો સલ્ફોનેમાઇડ રંગકો એ ઊન ઉપર પાકો રંગ આપતા હોવાથી આ સમૂહવાળા સંયોજનોની ચકાસણી કરતા માઇટસ, ક્લેરર અને ડોમેકે 1935ની અંદર પ્રોટોન્સિલ નામનો લાલ રંગનો ઘાતક સ્ટ્રેપ્ટોકોકલ વર્ગના જીવાણુ માટે ઘાતક છે તેવું એક શોધી કાઢ્યું, બરાબર। પ્રોટોન્સિલ નામનો લાલ રંગ એ સ્ટ્રેપ્ટોકોકલ વર્ગના જીવાણુ માટે ઘાતક છે, એટલે કે જીવાણુ માટે શું છે, ઘાતક છે। એ રંગ માટે કયો રંગ? તો પ્રોટોન્સિલ નામનો લાલ રંગ। કયા કયા વૈજ્ઞાનિક હતા? માઇટસ, ક્લેરર અને ડોમેકે, આ 3 વ્યક્તિઓ હતા 1935ની અંદર। એવા પ્રોટોન્સિલ નામનો લાલ રંગનો ઘાતક સ્ટ્રેપ્ટોકોકલ વર્ગનો છે જે જીવાણુ પ્રત્યે શું ઘાતક હોય છે, જીવાણુ પ્રત્યે શું છે, ઘાતક ધરાવે છે, બરાબર। તો અહીંયા પ્રોટોન્સિલનું બંધારણ દર્શાવેલું છે। પ્રોટોન્સિલનું બંધારણ શું છે, અહીંયા ડાયએઝો દર્શાવેલું છે, N ડબલ બોન્ડ N, એટલે કે એઝો ગ્રુપ કહી શકીએ, બરાબર। અહીંયા એમિનો ગ્રુપ છે, અહીંયા પણ એમિનો ગ્રુપ છે અને અહીંયા HCl જોડાયેલું છે, અહીંયા SO2 અને અહીંયા એમિનો ગ્રુપ જોડાયેલું છે, બરાબર। તો આ રીતે આપણે યાદ રાખીશું પ્રોટોન્સિલનું બંધારણ, બરાબર। પછી બીજો એક વૈજ્ઞાનિક આવ્યો ટ્રેફેલે શું કીધું કે આ પ્રોટોન્સિલ છે એ પ્રોટોન્સિલ એ ક્રિયાશીલ ભાગ સલ્ફાનિલેમાઇડ અને પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિલેમાઇડ છે, બરાબર। એને શું કીધું ટ્રેફેલે કે પ્રોટોન્સિલ છે એનો ક્રિયાશીલ ભાગ સલ્ફાનિલેમાઇડ છે અને એ પેરા એમિનો બેન્ઝીન, બરાબર। પેરા એમિનો બેન્ઝીન એટલે કે પહેલા સ્થાનમાં એની એમિનો ગ્રુપ છે અને બેન્ઝીન જોડાયેલું હોય અને સલ્ફોનિલેમાઇડ જોડાયેલો હોય છે, બરાબર। તો એના પરથી અહીંયા જુઓ તમે એમિનો છે SO2 અને NH2, એટલે કે સલ્ફાનિલ એમાઇડ છે। એમાં વૈજ્ઞાનિક 1908માં ગેલ્મોએ એવું શોધી કાઢ્યું, બરાબર। ત્યારબાદ એ ગેલ્મોએ શું કર્યું, પરંતુ તેની ચકાસણી તેને જીવાણુ પર કોઈએ કરી હતી નહીં, બરાબર। આમણે કહી દીધું કે આ રીતે આ પ્રક્રિયા થતી હોય છે, પરંતુ એમને ખરેખર જીવાણુઓ પર કોઈએ ચકાસણી છે, બરાબર, પ્રયોગો તો કર્યા પણ એની ચકાસણી ખરેખર શક્ય થાય છે કે નથી થતી એ કોઈએ ચકાસણી કરી નથી, બરાબર। તો આવા સાદા પદાર્થમાં ગ્રામ પોઝિટિવ જીવાણુઓનો નાશ કરવાની શક્તિ માલુમ પડતા તેના આશરે કેટલા 6000 વ્યુત્પન્નો, બરાબર, ખૂબ જ વધારે કહી શકાય, 6000 વ્યુત્પન્નો બનાવીને તેઓની ચકાસણી થોડા વર્ષો પછી એની ચકાસણી કરવામાં આવી, કેમ કે કોઈએ કરી નથી, બરાબર। ત્યાર પછી એ ચકાસણી કરવામાં આવી। તો આમાંથી નીચે જણાવેલ કેટલાક સલ્ફા ઔષધો તરીકે જાણીતા છે, બરાબર। અહીંયા સલ્ફાનિલેમાઇડ છે અને સલ્ફાડાયઝીન, બરાબર। સલ્ફાનિલેમાઇડનું આપણે ઉદાહરણ જોઈ ચૂક્યા કે ફિનાઇલની રિંગ એક બાજુ SO2 NH2 અને આ બાજુ પહેલા સ્થાનમાં NH2 જોવા મળે છે। પછી સલ્ફાડાયઝીનમાં આ રીતે બંધારણ છે કંઈક, અહીંયા નાઇટ્રોજન છે,
અને આ રીતે પણ નાઇટ્રોજન જોડાયેલો છે. 2 નાઇટ્રોજન અહીંની અંદર જોવા મળે છે અને અહીંયા આ શૃંખલાની અંદર NH અને SO2 અને અહીંયા આ રીતે એરોમેટિક રિંગ અને એમિનો ગ્રુપ જોડાયેલું હોય છે. તો આ સલ્ફા ડાયઝન આ રીતે એનું બંધારણ જોવા મળે છે. તો કે આ ઔષધો છે એ ગુમડા, મેનેન્જાઇટિસ, ન્યુમોનિયા વગેરે પર ઘણા જ અસરકારક જોવા મળે છે. ખાસ કરીને આપણે જોઈએ તો આ ઔષધોને એન્ટીબેક્ટેરિયલ એટલે કે બેક્ટેરિયાની જે વૃદ્ધિ હોય બેક્ટેરિયાની વૃદ્ધિઓને અટકાવે છે. એન્ટિસેપ્ટિક એટલે કે કોઈ જગ્યાએ વાગ્યું હોય તો એ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. એવા ગુણોને લીધે કારણે તે વર્ષો સુધી ઉપયોગમાં લેવાયા છે. બરાબર. તો આ ખાસ કરીને સલ્ફા ઔષધો પણ ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં આ ઔષધો છે એ ઔષધો કરતાં ઓછા ઝેરી અને વધુ બહોળી અસર કરનાર એન્ટીબાયોટિક ઔષધો વધુ વપરાશમાં લેવાઈ રહ્યા છે. કે આજના જે જીવન છે અત્યારે જે પણ જીવન ચાલી રહ્યું છે તો અત્યારે શું છે કે વધારે પડતી એન્ટીબાયોટિક જે દવાઓ છે, ઔષધો છે, ડ્રગ્સ છે, તો એન્ટીબાયોટિક દવાઓનો જે વપરાશ છે એ ખૂબ જ વધારે લેવામાં આવ્યો છે. હવે આની કાર્યપદ્ધતિ આપણે કઈ રીતે યાદ રાખવી, કાર્યપદ્ધતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ સલ્ફા ઔષધો માટે. તો સૌપ્રથમ પેરા એમિનો બેન્ઝોઇક એસિડ છે જેને આ રીતે PABA એ તરીકે લખી શકાય. બરાબર. પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. બરાબર. એ પેરા એમિનો બેન્ઝોઇક એસિડ એ જીવાણુઓના જીવન માટે ખૂબ જ જરૂરી છે. તે જીવાણુમાં રહેલ અમુક ઉત્સેચકોમાં તે જોવા મળતું હોય છે. આમ સલ્ફાનિલ એમાઇડ અને આ સમૂહના જે બીજા ઔષધોની અણુ રચના એ પેરા એમિનો બેન્ઝોઇક એસિડને એક પ્રકારે મળતી આવતી હોય છે. આથી જીવાણુઓ એ પેરા એમિનો બેન્ઝોઇક એસિડને બદલે વધુ પ્રમાણમાં પ્રાપ્ત સલ્ફા ઔષધોને શું કરી નાખે છે? શોષી નાખે છે. આ પદાર્થ છે એ એકવાર ઉત્સેચકમાં જોડાઈ જાય છે તે ઉત્સેચક તરીકે કામ કરતો અટકી જાય છે. આ પદાર્થ છે બરાબર એ શું કરે છે? ઉત્સેચકમાં જોડાઈ જાય, એક પ્રકારે જોઈન્ટ થઈ જાય તો એ ઉત્સેચક કામ કરતો અટકી જાય છે. આથી જે જીવાણુઓની જે અમુક જીવનક્રિયા અટકી જાય છે, જીવાણુ ઉત્પન્ન થતા હોય એની જીવનક્રિયા અટકી જાય છે. એટલે એક પ્રકારે તેઓની વૃદ્ધિ શું છે? અટકી જાય છે. આમ રોગ માટે જવાબદાર જીવાણુ ઉપર આપણે સલ્ફા ઔષધો રોગ નિવારક કામગીરી કરે છે. એટલે જીવાણુઓને વૃદ્ધિ થતાં અટકાવે છે એવું કહી શકીએ. તો અહીંયા તમને પેરા એમિનો બેન્ઝોઇક એસિડનું બંધારણ દર્શાવ્યું છે. બરાબર. એનિલિનનું તમને બંધારણ ખાસ યાદ હશે. બરાબર. કે આ શું છે? એનિલિન આપણે કહીએ છીએ અથવા એમિનો બેન્ઝીન કહીએ છીએ. બરાબર. અને કાર્બોક્સિલિક ગ્રુપ અહીંયા જોડાયેલું હોય તો પેરા સ્થાનમાં એમિનો ગ્રુપ એટલે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ એટલે કે PABA તરીકે લખવામાં આવે છે. સલ્ફાનિલ એમાઇડનું બંધારણ પણ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર. આ વિડીયોમાં આટલું જ. આ કાર્ય પદ્ધતિ આપણે જોઈ. બરાબર. તો આ પ્રશ્ન પણ મોસ્ટ IMP રહેશે. સલ્ફા ઔષધો વિશે વિસ્તૃત માહિતી મેળવો અથવા સલ્ફા ઔષધો વિશે ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન મોસ્ટ IMP રહેશે. બરાબર. ચેનલમાં જો નવા હોય તો ચેનલને જરૂર લાઈક કરજો, શેર કરજો અને BSc સેમ 6ના વિદ્યાર્થીઓને આ વિડીયો જરૂર શેર કરવા વિનંતી છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.